નમસ્કાર બાળ મિત્રો, આજે આપણે જ્ઞાન સેતુની ક્વિઝ નંબર 11 અહીં રમીશું. તમારે અહીં આવી જ ક્વિઝો રમવી હોય તો અહીં તમને એક નંબર આપવામાં આવશે, એના મદદથી તમે નવી ક્વિઝ રમી શકો છો. તો આપણે આ ક્વિઝ શરૂ કરીશું. અહીં જે નંબર છે બાળ દોસ્તો, એ નંબર ઉપર મેસેજ કરવાથી તમે આવી અનેક ક્વિઝ પ્રાપ્ત કરી શકો છો. આપણે અહીં સૌપ્રથમ આપણું નામ લખીશું. નામ લખ્યા બાદ ક્વિઝ શરૂ થશે. પહેલો પ્રશ્ન, 1 કિલોગ્રામ કેરીનો ભાવ 70 રૂપિયા હોય તો 1 મણ કેરીનો ભાવ શું થાય? તો બાળ દોસ્તો, 1 મણ બરાબર 20 કિલોગ્રામ, તો 70 ગુણ્યા 20, તો એનો જવાબ આવશે 1400 રૂપિયા 1 મણ કેરીનો ભાવ થશે. પ્રશ્ન 2, દાલ સરોવર ક્યાં જોવા મળે છે? તો તેનો જવાબ આવશે જમ્મુ કાશ્મીર. પ્રશ્ન 3, મોરને જોઈને ખાલી જગ્યાનું મન આનંદિત થઈ ગયું. તો 4 ઓપ્શન આપેલા છે, તો તે પૈકી તમારે અહીં યોગ્ય વિકલ્પ સિલેક્ટ કરવાનો છે. હું અહીંયા કરીશ કે મોરને જોઈને તેનું મન આનંદિત થઈ ગયું. પ્રશ્ન 4, તને શું ભાવે? કેરી, ખાલી જગ્યા, કેળા. અહીં પણ 4 ઓપ્શન છે, તે પૈકી જવાબ આવશે તને શું ભાવે, કેરી કે કેળા? તો અહીં આવશે ઓપ્શન બી, કે. પ્રશ્ન 5, નીચેનામાંથી કઈ જોડણી સાચી છે? તો બાળ દોસ્તો, અહીં આવશે બીજા નંબરનું શિકારી, એ જોડણી સાચી છે. પ્રશ્ન 6, પૃથ્વીનો સમાનાર્થી શબ્દ શોધો. તો બાળ મિત્રો, પૃથ્વીનો સમાનાર્થી શબ્દ થાય અવની. પ્રશ્ન 7, નીચેનામાંથી કયું પક્ષી નામશેષ છે? 4 ઓપ્શન છે. અહીંયા નામશેષ એટલે ભાગ્યે જ જોવા મળે છે, લુપ્તપ્રાય થઈ ગયું છે. તો મોર, ગીધ, કાબર અને કુકડો. તો બાળ મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે ગીધ હવે નામશેષ લુપ્તપ્રાય થતા પક્ષીઓમાં આવે છે. તો અહીં આપણે બીજા નંબરમાં ગીધ ઉપર ક્લિક કરીશું. પ્રશ્ન 8, અનુજભાઈનો જન્મ કયા ગામમાં થયો હતો? હા, આપણા પાઠ્યપુસ્તક પર્યાવરણનો પ્રશ્ન છે. 4 જવાબો આપેલા છે, ખેડી, મુંબઈ, જુલઈ અને સિંદુરી. તો આપ સૌ જાણતા હશો કે એનો જવાબ આવશે, પ્રશ્નનો જવાબ ઓપ્શન એ, ખેડી, જે આપણા પાઠ્યપુસ્તકના બીજા સત્રના અભ્યાસક્રમમાં પાઠ આપેલ છે. પ્રશ્ન 9, દુનિયાનું સૌથી કિંમતી ઊન કયું છે? આ પણ પર્યાવરણના પાઠ્યપુસ્તકનો પ્રશ્ન છે, જે તૃતીય સત્રના અભ્યાસક્રમમાં છે. 4 ઓપ્શન આપેલા છે, શણ, પશ્મિના, મલમલ અને રેશમ. તો સૌથી કિંમતી ઊન છે પશ્મિના, જે દુનિયાનું સૌથી કિંમતી ઊન કહેવામાં આવે છે. પ્રશ્ન 10, ગેસના બાટલામાં કયું ઈંધણ વપરાય છે? 4 ઓપ્શન છે, ઓક્સિજન, સીએનજી, એલપીજી અને બાયોગેસ. તો આપણે સૌ જાણીએ છીએ કે સીએનજી તો ગાડીમાં હોય, ઓક્સિજન એ વાયુ છે અને એલપીજી એ ગેસ છે. તો અહીં એલપીજી ઉપર ક્લિક કરી અને ત્યારબાદ તમારે સબમિટ બટન ઉપર દબાવવાનું છે. અહીં અને ત્યારબાદ વ્યૂ રિઝલ્ટની મદદથી આપણે કેટલા પ્રશ્નો સાચા પડ્યા એ જોઈ શકીએ છીએ. તો તમે જોઈ શકો તો બાળ મિત્રો, આપણા 10માંથી 10 પ્રશ્નો સાચા છે. અહીં જોઈએ, નીચેનામાંથી કઈ જોડણી સાચી છે? તો એ શિકારી. દાલ સરોવર ક્યાં જોવા મળે છે? જમ્મુ કાશ્મીર. નીચેનામાંથી કયું પક્ષી નામશેષ છે? ગીધ. પૃથ્વીનો સમાનાર્થી શબ્દ અવની. 1 કિલોગ્રામ કેરીનો ભાવ 70 રૂપિયા હોય તો 1 મણ કેરીનો ભાવ શું થાય? તો 1400 રૂપિયા. મોરને જોઈને તેનું મન આનંદિત થઈ ગયું. દુનિયાનું સૌથી કિંમતી ઊન કયું છે? તો પશ્મિના. અનુજભાઈનો જન્મ કયા ગામમાં થયો હતો? ખેડી.
ગેસના બાટલામાં કયું ઈંધણ વપરાય છે? એલપીજી. તને શું ભાવે, કેરી કે કેળા? તો આ પ્રમાણે બાળ દોસ્તો તમે નિયમિત રીતે આ ક્વિઝ આ પ્રમાણે રમી પુનરાવર્તન પણ કરી અને આ પ્રમાણે તમારા જ્ઞાનમાં વધારો કરી શકો છો અને સીઈટીની તૈયારી પણ સારી રીતે કરી શકો છો. અસ્તુ. જય હિન્દ. આભાર.